ભાવનગરના વર્તેજમાં થયેલી હિંસાના કેસમાં મોટો ઘટસ્ફોટ। દુકાનદારે મોબાઈલમાં પાડ્યા હતા મહિલાના ફોટા। પોલીસ તપાસમાં દુકાનદારે ફોટા પાડ્યા હોવાની પુષ્ટિ થઈ। ગઈકાલે વર્તેજમાં બે સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી। દુકાનદાર સામે લાગ્યો હતો મહિલાના ફોટા પાડવાનો આરોપ। હિંસાના કેસમાં વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ 3 પોલીસ ફરિયાદ। અથડામણમાં 2 લોકોને ઈજા પણ પહોંચી હતી અને એ બાબતની પુષ્ટિ થઈ ગઈ કે એ શખ્સે દુકાનમાં મહિલાઓના ફોટા પાડ્યા હતા અને આ જ મામલાને લઈને બે સમુદાય વચ્ચે અથડામણ પણ થઈ હતી। પોલીસ ફરિયાદ થઈ હતી। આ કેસમાં 3 ફરિયાદ થઈ હતી। એ વાત પુરવાર થઈ ચૂકી છે કે આ શખ્સે મહિલાના ફોટા પાડ્યા હતા। ભાવનગરના વર્તેજમાં થયેલી હિંસાના કેસમાં મોટો ઘટસ્ફોટ। દુકાનદારે મોબાઈલમાં પાડ્યા હતા મહિલાના ફોટા। પોલીસ તપાસમાં દુકાનદારે ફોટા પાડ્યા હોવાની પુષ્ટિ થઈ। ગઈકાલે વર્તેજમાં બે સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી। દુકાનદાર સામે લાગ્યો હતો મહિલાના ફોટા પાડવાનો આરોપ। હિંસાના કેસમાં વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ 3 પોલીસ ફરિયાદ। અથડામણમાં 2 લોકોને ઈજા પણ પહોંચી હતી અને એ બાબતની પુષ્ટિ થઈ ગઈ કે એ શખ્સે દુકાનમાં મહિલાઓના ફોટા પાડ્યા હતા।